સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશાળ ભક્ત સમુદાય શ્રી રામકથા તેમજ મહાયજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સફળ સંચાલન કરી રહ્યા છે ત્યારે રામકથા અને રાત્રે ભવ્ય ડાયરામાં આવતા હજારો લોકોના ભોજનની સુંદર વ્યવસ્થા કરાવવામાં આવી છે। રસોડા વિભાગમાં રસોઈ પીસનાર સમસ્ત સતવારા સમાજના સેવાભાવી બહેનો અને ભાઈઓ મળીને આશરે 1000 થી વધારે સ્વયંસેવકો હજારો માણસોને પ્રસાદી પીરસી રહ્યા છે, જેમાં આજુબાજુના ગામના ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર ટ્રોલી સાથે સેવા આપી પોતાની ફરજ બજાવી સરાહનીય કામગીરી રહ્યા છે। લીંબડી સતવારા સમાજના શંકરભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ કણઝરિયા, જીવણભાઈ ચાવડા, મુરજીભાઈ પરમાર, નટુભાઈ કણઝરિયા, મંજીભાઈ જાદવ, રમેશભાઈ ચાવડા, કાળુભાઈ પરમાર, કાંતિભાઈ માસ્તર, નરોત્તમભાઈ જાદવ, મનહરભાઈ ચાવડા, જયદીપભાઈ જાદવ, હિંમતભાઈ ચાવડા, દયારામભાઈ ચૌહાણ, દિનેશભાઈ વસોયા, હરજીવનભાઈ વસોયા, શાંતિલાલ ચૌહાણ, કલ્પેશભાઈ ચાવડા, રાજુભા પીપળિયા જહેમત ઉઠાવે છે। વિશાલ પરમાર, રિપોર્ટર, સુરેન્દ્રનગર। સૌરાષ્ટ્ર નિંબાર્ક મોટા મંદિર ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કથાનું આયોજન કર્યું છે ત્યારે કથામાં આવતા માણસો માટે જે ભોજનની વ્યવસ્થા આપણા તરફથી કરવામાં આવી છે તો તેમાં કઈ રીતનું આયોજન કરવાનું આવ્યું છે, રોજના કેટલા માણસો છે? સૌરાષ્ટ્ર નિંબાર્ક ગામ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નવચંડી એટલે યજ્ઞ 1111 કુંડી યજ્ઞ અને મોરારી બાપુની રામકથા જેમાં હજારો લોકો ભોજન માટે પ્રસાદ માટે આવે છે। એમાં સમસ્ત સત્વરા જ્ઞાતિ લીંબડીના અને ગ્રામ્ય વિસ્તારના વઢવાણ, ચૂડા, ભગુપુર દરેક ગામના લોકો સાયલા આમાં સેવામાં 1100 લોકો જોડાણા છે અને પીરસવાની જવાબદારી સમસ્ત સત્વરા સમાજની હોય તો સરસ રીતે અત્યારે અમારા કાર્યકર્તાઓ અને 14 લતાની આગેવાનની કમિટી પીરસી રહી છે અને મેનેજમેન્ટ કરી રહી છે અને વ્યવસ્થા જળવાય, ખોટું બગડે નહીં, લોકોને પ્રસાદ પૂરેપૂરો મળી રહે એના અમારા સમાજ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। રોજના કેટલા માણસો છે? કાલે જમ્યા હતા 40,000, આજે 60,000 માણસની રસોઈ છે અને સાંજે પણ 20,000 માણસોની રસોઈ હોય છે। તો સવાર સાંજ બંને ટાઈમ અમારા સમાજ દ્વારા પીરસવામાં આવે છે। રોજનો અહીંયાથી 20,000 થી 30,000, 50,000, 60,000 કઈ નક્કી નહીં એટલું માણસો આવે છે અને એમને બહુ જ આનંદ થાય છે અને અહીંયા બહુ સારો કાર્યક્રમ એવું ગોઠવ્યું છે શંકરભાઈએ, તો વાંધો નથી આવ્યો અને સ્વયંસેવકો અમારા અહીંથી 1500 થી 2000 લોકો છે તો સ્વયંસેવકનો વધારે લાભ મળે છે।